₹2000નો હપ્તો જે છે તે આ તારીખે આવશે. દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો. જી હા મિત્રો, ગુજરાતની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર ₹2000ના હપ્તા ખેડૂતોને આપ્યા છે અને 5મો હપ્તો આવ્યો તેને 3 મહિના પૂરા થયા છે. ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2000ના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો, અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલા 2000નો હપ્તો આવશે, પરંતુ 2000નો હપ્તો દિવાળી પહેલા આવ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે, એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે, 11મો મહિનો છે, તો 11 મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે. ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2000નો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલ સામે આવી રહ્યા છે. જો કે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું. અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નોકરીના સપના જોઈ રહ્યા હોય તો તેવા યુવાનો ખાસ સાવધાન. સરકારી નોકરી અને સરકાર પાસેથી મિત્રો જો આશા રાખી હોય તો મિત્રો તમારી આશા ઉપર પાણી ફરી શકે. જી મિત્રો, વિતેલા દશકની અંદર એટલે કે દાયકાની અંદર જે જગ ગતિએ સરકારી નોકરીઓને તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી. જ્યાં મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલી 10 વર્ષીય ભરતીઓ કેલેન્ડરમાં જાણવા મળ્યું છે કે 2033 સુધીમાં માત્ર 1,82,000 જેટલી જગ્યાઓ માટે જ નોકરી મળશે. તો મિત્રો નોકરીની સંખ્યા 2 લાખ કરતાં પણ ઓછી છે, જેમાં નોકરી મેળવવાવાળાની સંખ્યા લાખોમાં છે, કરોડોમાં છે. ત્યારે ગુજરાતના એવા લોકો કે જે સરકાર પાસે આશા રાખી ગયા હોય રોજગારને લઈને અથવા નોકરીને લઈને, તો તેમણે પોતાનું કંઈક નવું કરવું પડશે, આત્મનિર્ભર બનવું પડશે, કારણ કે બધા લોકોને નોકરી મળવી હવે શક્ય નથી. વિશે વાત કરી તો તમારા ઘરમાં અથવા તો કોઈ ઘરના સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમે પણ મિત્રો આ યોજનાના ફોર્મ ભરી દેજો, જેમાં ₹37,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓ છે તેમને મિત્રો ₹37,000ની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનો આધાર કાર્ડ, સોગંદનામા જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ ડોક્યુમેન્ટ સાથે તમે ફોર્મ ભરી શકો અને સહાયનો લાભ મેળવી શકો. તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જી હા મિત્રો, આજથી 1 વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ 0 કરી દેવા છે. અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્યમાં 0 આવશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછી મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ 0 થશે, મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી. અને ગુજરાતની જનતા હવે માંગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ 0 કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ 0 લોકોના થશે? તમારું શું માનવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દો.